નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સમાચારમાં વાત કરીએ તો 300 વર્ષ જૂના હાટકેશ્વર મહાદેવ મંદિરે ગુંજ્યો રાષ્ટ્રપ્રેમ। પ્રજ્ઞાબેન પરમારને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી કરાયા સન્માનિત। વડોદરાના વિશ્વામિત્રી કિનારે આવેલા 300 વર્ષ જૂના હાટકેશ્વર મહાદેવ મંદિરે દેશભક્તિ કાર્યક્રમ યોજાયો હતો। પ્રજ્ઞાબેન વિનોદભાઈ પરમારે તિરંગાની શિસ્ત, રાષ્ટ્રગાનના શુદ્ધ ઉચ્ચારણ અને રાષ્ટ્રીય ધ્વજના ઇતિહાસ અંગે માર્ગદર્શન આપ્યું। ટ્રસ્ટ દ્વારા તેમને 15,000મી વધુ તાલીમ શિબિરો બદલ લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત થયો। કાર્યક્રમમાં ધનુષે દેશભક્તિ ગીત રજૂ કર્યું અને 240 બાળકોને મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યો। આજરોજ હાટકેશ્વર મંદિર ખાતે રાષ્ટ્રધ્વજ કેવી રીતે ફરકાવવો અને રાષ્ટ્રગીત કેવી રીતે સાચું ગાવું એનો અખિલ ભારતીય સેવાદળ તરફથી અને હાટકેશ્વર મંદિરના સહયોગથી અમે અહીંયા કાર્યક્રમ રાખ્યો હતો કે અહીંયા જે બાળકો છે આજુબાજુના એ 200 ઉપરાંત બાળકો છે અને એ બાળકોને જે શાળાએ જતા બાળકો છે જે પહેલા બીજા ધોરણથી લઈ અને 9મા 10મા ધોરણ સુધીના બાળકો હતા। એ લોકોને રાષ્ટ્રગીત કેવી રીતે સાચું ગાવું ને એ લોકોની જે રાષ્ટ્રગીતમાં થતી ભૂલો છે, જેવી રીતે આપણે સિંધ નથી બોલવાનું, સિંધુ બોલવાનું છે, બંગા નથી બોલવાનું, બંગ બોલવાનું છે। એવી રીતે જે બાળકો પ્રણાઉન્સમાં ઉચ્ચારમાં જે ભૂલ કરે છે એની માટેનો આજનો આ સેમિનાર હતો અને રાષ્ટ્રધ્વજ કેવી રીતે બાંધવો તો એ લોકો પણ જાતે બાંધવાનો હોય, કેસરી કલર ઉપર રહે પટ્ટો અને રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાય તો એ જાણકારી એ લોકોને હોય એ પણ ખૂબ જરૂરી છે કે ગમે ત્યાં ફરકતો હોય તો એમને પણ ખ્યાલ આવે કે કેસરી કલરનો ધ્વજ ઉપર હોય ને આપણો ધ્વજ આ રીતનો હોય ને આ રીતે આપણે સાચું રાષ્ટ્રગીત ગાવું જોઈએ કે જન ગણ મન અધિનાયક જય હે, ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધુ, એવી રીતે સિંધ નહીં પણ સિંધુ બોલીએ। જે ઉચ્ચારો છે ઉચ્ચારોને આપણે સુધારીએ। અખિલ ભારતીય સેવાદળ પ્રજ્ઞા પરમાર। હું 1998થી આ સંસ્થા સાથે સંકળાયેલી છું। અમારી સંસ્થા છેલ્લા 50 વર્ષથી રાષ્ટ્રધ્વજ કેવી રીતે ફરકાવો, રાષ્ટ્રગીત કેવી રીતે સાચું ગાવું એ શાળા, કોલેજ, NSS કેમ્પ વિવિધ જગ્યા પર જઈ અને અમે શીખવાડવાનું કામ કરીએ છીએ। તો બાળકોએ ભાગ લીધો છે અને હાટકેશ્વર મંદિરમાં દર રવિવારે જે પ્રમાણે પ્રોગ્રામ થાય છે એમાં આજનો પ્રોગ્રામ રાષ્ટ્રીયતા માટે હતો, જેમાં પ્રજ્ઞાબેને ખૂબ સુંદર રીતે બાળકોને શીખવાડ્યું જનગણ મને કેવી રીતે ગાવું, કયા શબ્દો ક્યાં વાપરવા, શબ્દોનું જ્ઞાન બાળકોને નથી હોતું એટલે બાળકોને શબ્દોનું જ્ઞાન પણ આપ્યું। તિરંગો કેવી રીતના ફરકાવવો એ પણ બતાવ્યું બાળકોને ખૂબ આનંદ આવ્યો। આ પ્રમાણે હાટકેશ્વર મંદિરમાં ઘણા વખતથી દર રવિવારે આ પ્રમાણે એક વખતે આવી અને બાળકોને ઘણું બધું શીખવાડે છે। યોગા છે, પ્રાણાયામ છે, પૂજા કેવી રીતે કરવી, સનાતન સંસ્કાર શીખવાડે છે। આ બધા ઘણા કાર્યક્રમોમાં હાટકેશ્વર મંદિરમાં અમે કરીએ છીએ। એ સિવાય બાળકોને ભણવાની વસ્તુ કે જે ચોપડા છે, બુક છે, નોટબુક છે, પેન્સિલ, રબર એ બધું પ્રોવાઈડ કરીએ છીએ। એ સિવાય દાતાઓ તરફથી બાળકોને ખૂબ જ સારી ગિફ્ટો આપવામાં આવે છે, જેમ કે ચંપલ છે, રેનકોટ છે, એ બધું અમે આપવામાં આવે છે બાળકોને। આજકાલના બાળકોને, જે બાળકો ગરીબ બાળકો છે, સ્લમ એરિયાના બાળકો છે, એ લોકોને સોમથી શનિ સુધી મધ્યાહન ભોજનમાં ગવર્મેન્ટ તરફથી જમવાનું મળે છે। રવિવારે અમે સર્વે કર્યો, રવિવારે બાળકોને જમવા માટે તકલીફ પડતી હતી તો ટ્રસ્ટે વિચાર્યું કે ભાઈ આપણે આ ચાલુ કરીએ। ટ્રસ્ટે આ ચાલુ કર્યું। છેલ્લા 3 વર્ષ થયા, 3 વર્ષથી આ રોકટોક વિના ચાલે છે। દાતાઓનો ખૂબ સહકાર છે। મારી વડોદરાવાસીઓને વિનંતી છે, હાટકેશ્વર માધ્યમમાં પધારે, હાટકેશ્વર માધ્યમમાં આવીને દાદાના આશીર્વાદ લે, આશીર્વાદ પ્રાપ્ત કરે એ મારી સૌને હાટકેશ્વર મંદિર તરફથી વિનંતી। જય હાટકેશ્વર। ઘણા જ સંસ્કાર, રાષ્ટ્રીય સંસ્કાર, ધાર્મિક સંસ્કાર બધું જ આપવાનું કામ વૈભવનું બહુ જ સારું કામ છે અને તેમાંય દરેકને સારા સારા સંસ્કારો મળે એટલા નાના બાળકોથી એમણે શરૂઆત કરી છે અને બાળકો આગળ વધે અને એના માટે એમની બહુ જ ઈચ્છા છે કે એમને પ્રોત્સાહન આપવા માટે ખૂબ આગળ વધ્યા છે। આજે વૈભવભાઈ છે એટલા માટે આ
ધાર્મિક કામ આગળ વધી રહ્યું છે અને હાટકેશ્વર મહાદેવમાં જ વધી રહ્યું છે. બાકી બીજે કંઈ જોઈએ તો આવું ધ્યાનમાં કોઈ ધ્યાન નથી લેતું. અને હું મહારાણી ચીમનાબાઈમાં કારોબારીમાં છું. જય હિન્દ.